રાધનપુરના મસાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાતે ગાતે શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કરાયું। ભારતીય ફૌજ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા બજરંગભાઈનું મસાલી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મીમેન બજરંગભાઈના સ્વાગતને લઈ ગ્રામજનોએ આગેવાનો અને મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી બજરંગભાઈ પોતાના માદરે વતન મસાલી આવતા ગ્રામજનોએ વાતે ગાતે સન્માન કર્યું હતું। રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન મસાલી ગામે પરત ફરતા સર્વે ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી જવાનું વાતે ગાતે ઢોલ નગારા સાથે તિરંગા સાથે બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું। માદરે વતન પરત પધારેલ ઇન્ડિયન આર્મી જવાન સાધુ બજરંગભાઈ ભરતભાઈને ફૂલહાર પહેરાવી તિલક કરી મોં મીઠું કરાયા બાદ રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુરથી મસાલી ગામ સુધી ડીજેના તાલે દેશભક્તિના સૂર સાથે હાથમાં તિરંગા સાથે યુવાનોએ રેલી યોજી શોભાયાત્રા કાઢી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। માં ભારતીની સેવામાં જોડાયેલ વીર જવાન બજરંગભાઈ સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી શોભાયાત્રા કાઢી જવાનને આશીર્વાદ આપ્યા અને પરિવારજનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ અનિલ રામાનુજ, રાધન પાટણ। મારું નામ સાધુ બજરંગભાઈ ભરતભાઈ છે। મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું। મારી રેજીભાઈ સિગ્નલ છે और મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું 30 દિવસની રજા લઈને આવ્યો છું અને મારે 2 તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આસામમાં આવ્યું છે। સારું લાગે છે। આ લોકોને કહું છું તમે બી આવો અને દેશની રક્ષા કરો અને જોડાઓ ઇન્ડિયન આર્મીમાં।